ગાંધીનગરના પાલજમાં સૌથી મોટી હોલિકા દહન થોડીવારમાં હોળી પ્રગટાવવામાં આવશે અને હોળી પ્રગટાવતા પહેલા ગામના લોકોને સાથ દઈને બોલાવવાની પરંપરા છે। મહાકાળી મંદિર પાસે 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવશે અને હોળી માટે યુવાનો 15 દિવસ પહેલા તૈયારીઓ કરે છે। હોળીની જ્વાળા પર આવનાર વર્ષનો વર્તારો નક્કી કરવામાં આવશે। 700 વર્ષ પહેલાથી ચાલતી આવી છે આ વિશેષ પરંપરા। હોળીના દિવસે પાલજમાં ઘરે ઘરે લાડવા બનાવવાનો પણ રિવાજ છે અને પાલજના હોળીના દિવસે ગામમાં મેળો ભરાય છે। તો પાલજમાં આ સૌથી મોટી હોલિકા દહન જે થોડી વારમાં શરૂ થવાનું છે। હોળી પ્રગટાવતા પહેલા ગામના લોકોને સાદ દઈને બોલાવવાની પણ પરંપરા છે। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે પાલજથી અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, વર્ષો જૂની આ પરંપરા 35 ફૂટ ઊંચી આ હોળી જે છે તેને પ્રગટાવવામાં આવશે। શું પરંપરા રહેલી છે, શું રિવાજો હોય છે તે જણાવશો અને કેવો માહોલ? બિલકુલ, પહેલાં હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે 6:45 વાગ્યાનો સમય છે અને હોળી પ્રગટાવવાનો આ સમય છે। સૌથી જૂની વર્ષો જૂની અહીં પરંપરા રહેલી છે। અંદાજિત જે કહેવામાં આવે છે 700 વર્ષ જૂની પરંપરા છે અને અહીં સૌથી મોટી હોળી છે તે આ માનવામાં આવે છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારથી જ મોટી સંખ્યામાં ગામ લોકોને ફક્ત પાલજ ગામ નહીં પરંતુ આસપાસના ઘણા બધા ગામોના લોકો છે અહીં આવે છે, હોલિકાના દર્શન કરે છે। અહીં મેળો પણ ભરાય છે આજના દિવસે, તેનો પણ લોકો છે આનંદ મળે છે। આપ જે રીતે દ્રશ્યોમાં દેખાય છે, બીજું એક અહીં પૌરાણિક મંદિર આવેલું છે મહાકાળી માતાજીનું, તેની સામે જ આ હોળી છે તે પ્રગટાવવામાં આવે છે અને અહીં એક માન્યતા એ પણ છે કે હોળી પ્રગટ્યા બાદ તેના અંગારા ઉપર સૌપ્રથમ પૂજારી ચાલે છે અને ત્યારબાદ ગામના લોકોને અન્ય જે દર્શન કરવા માટે આવ્યા છે તે લોકો ચાલે છે। જે રીતે અહીંની માન્યતાઓ છે, એક વિશેષ મહત્વ છે। ગામ લોકો પણ આપણી સાથે છે, એમને પૂછીશું, ભાઈ વર્ષો જૂની પરંપરા છે, શું કહેશો, કઈ પ્રમાણે અહીં માન્યતાઓ છે ને શું છે? અમારા ગામની હોળી 700 વર્ષ જૂની છે અને અમારા પરદાદા દાદા અને ત્યારથી મને પોતાને 41 વર્ષનું રનિંગ છે અને વર્ષોથી માતાજીની અટૂટ શ્રદ્ધા છે અને વર્ષોથી અને આજુબાજુના ગામ લોકો અને 10 વાગ્યા પછી જે અંગારા કાઢશી બધા સ્વયંસેવકો એના પર ખુલ્લા પગે બધા શ્રદ્ધાથી ચાલી છે અને કોઈ પણ દાજી પડતું છે નહીં અને 700 વર્ષથી આ પરંપરા ચાલુ છે અને દરેક માઈ ભક્તો બધા આવી છે, બહેનો પણ ચાલે છે, ભાઈઓ પણ ચાલે છે અને આ રીતે અમારા દિવાળી પર માતાજીના ગરબા સારા એવા 500-600 ગરબા થાય છે। અન્ય વ્યક્તિ છે, ભાઈ આ બાજુ આવો, શું કહેશો? જે રીતે વર્ષોથી પરંપરા ચાલી આવે છે, ગામમાં એક ઉત્સવ જેવો મેળો ભરાય છે, શું કહેશો? ગામમાં બહુ વર્ષોથી મેળો થાય છે, આજુબાજુના ગામના આવે છે, બહુ મોટી વ્યવસ્થા કરવામાં આવે છે, આજુબાજુ પાર્કિંગની પણ વ્યવસ્થા કરેલી છે, મંદિરના તરફથી બધું ડેકોરેશન કરવામાં આવે છે। સ્વયંસેવકો દ્વારા આપ જાણી શકો ઘણા લાકડા લાવવામાં આવે છે, જે શિવરાત્રી પછીની રાતે રોજ રાતે 3-4 વાગ્યા સુધી લાકડા લાવવામાં આવે છે। છેલ્લા 15 દિવસથી વધુ જે સ્વયંસેવકો છે તે આ લાકડા અલગ અલગ જગ્યાઓ પરથી લેવા માટે જે એકઠા કરવા માટે જે અલગ અલગ ટીમો બનાવીને કામ કરતા હોય છે। અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે 6:45 વાગ્યે જે હોળી પ્રગટાવવાનો સમય છે, અહીં સૌથી મોટી હોળી માનવામાં આવે છે। મહત્વનું છે કે એક પૌરાણિક માન્યતા મુજબ જે પ્રમાણે હોળીની જ્વાળાઓ જતી હોય છે તે દિશા ઉપરથી પણ ભવિષ્ય નક્કી થતું હોય છે। જ્યોતિષકાર ભવિષ્યકાર જે છે અંબાલાલ પટેલ છે તેઓ પણ અહીં આવશે અને ખાસ કરીને હોળીનો જે પ્રમાણે તેમની જ્વાલાઓ જતી હોય છે તેના ઉપરથી આવનારું વર્ષ કેવું રહેશે તેની આગાહીઓ છે તે કરતી હોય છે। પરંતુ ખૂબ મોટી સંખ્યામાં, કેમ કે વર્ષો જૂની મહાકાળી માતાજીનું મંદિર છે ને તેની બહાર જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં હોળી થતી હોય છે ને હવે થોડી વારમાં જે છે હોળી પ્રગટાવવાનો સમય છે। પ્રથમ પહેલા મંદિરના પૂજારી છે તેમની પૂજા આરતી કરશે, મંદિરમાં પૂજા આરતી કરશે અને ત્યારબાદ છે ભક્તો અહીં છે તે અલગ અલગ જે માન્યતાઓ છે, પૌરાણિક કહેવતો છે તે મુજબ દર્શન પણ કરશે અને અંગારાઓ પર પણ ચાલશે। જી હરીન, આભાર આ તમામ માહોલથી દર્શક મિત્રોને અવગત કરાવવા બદલ। તો આ હોળીનું જે અનેરું મહત્વ રહેલું છે અને 700 વર્ષ જૂની આ પરંપરા જે આજે પણ એટલા જ હર્ષોલ્લાસ સાથે, એ જ હરખ સાથે, એ જ અતૂટ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે।